હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળનું પેપર સોલ્યુશન જોવાના છીએ. જે પેપર સોલ્યુશન વાર્ષિક પરીક્ષા 2025 અને બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું છે. અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો 11/4/2025 અને શુક્રવાર એટલે કે આજનું લેટેસ્ટ પેપર છે. જે વિદ્યાર્થીઓ બનાસકાંઠામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે તો એમને કેટલા માર્ક આવે છે વિભાગ એમાં જરા મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને જે વિદ્યાર્થીઓને હજુ પેપર લેવાનું બાકી છે તો તમારા માટે આઈએમપી છે. એટલા માટે કહું છું કારણ કે વિભાગ એની અંદર જે વિકલ્પો આપેલા છે તો એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા વિકલ્પો આપણે આ તમારા પેપરની અંદર તમને જોવા મળી શકે છે. ચલો શરૂઆત કરવી છે ફટાફટ વિભાગ એ ઉપર આગળ વધું છું. ચલો વિભાગ એની અંદર તમને 16 વિકલ્પો આપેલા છે એમસીક્યુ. પ્રશ્ન નંબર 1માં શું કીધું છે? બિગ બેંગનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો જવાબ આપણો આવશે લિમિત્રીએ. બિગ બેંગનો સિદ્ધાંત લિમિત્રીએ આપ્યો હતો. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ ભૂગોળવિદ અને તેમના કાર્યને યોગ્ય વિકલ્પ પસંદ કરીને જોડો. તો અહીંયા તમને ભૂગોળવિદ આપેલા છે અને એમને શું કાર્ય કર્યું છે એ તમને આપેલું છે. ચલો થોડું ઝૂમ કરું છું એટલે દેખાય. ચલો તો પહેલા નંબરમાં છે ઇબ્ન બતુતા. શું છે? ઇબ્ન બતુતા. તો ઇબ્ન બતુતા છે એ કોણ હતા ને એમને શું કામ, એમનું કાર્ય શું હતું? તો એમને ભારતનો પ્રવાસ કરનાર હતા એટલે એમની સામે જવાબ આવશે ઓપ્શન નંબર બી. જે તમે જોઈ શકો છો કે આપણી જોડે અહીંયા સીમાં આપણો જવાબ આપેલો છે. તો ઇબ્ન બતુતા છે એમને ભારતનો પ્રવાસ કર્યો હતો. પછી બીજા નંબરમાં કીધું છે થેલ્સ. તો થેલ્સે શું કામ કર્યું છે? તો તેઓ વિશ્વના પ્રથમ ભૂગોળવિદ હતા. શું? વિશ્વના પ્રથમ ભૂગોળવિદ હતા એટલે થેલ્સમાં આવશે સી. ચલો પછી છેલ્લે લાસ્ટમાં કીધું છે સ્ટ્રાબો. તો સ્ટ્રાબોએ શું કાર્ય કર્યું છે? તો એમને સતત ભૌગોલિક ગ્રંથ રચી પૃથ્વીનું વર્ણન કર્યું હતું. તો સ્ટ્રાબોમાં આવશે ઓપ્શન નંબર એ. અને અહીંયા જુઓ તો સી આપણો જવાબ થશે. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 3 છે. જિયોગ્રાફી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ પ્રયોજનાર ભૂગોળવિદ કોણ હતા? તો જિયોગ્રાફી શબ્દનો સૌપ્રથમ પ્રયોજનાર ભૂગોળવિદ હતા એરિટોસ્થેનિસ. શું હતું? એરિટોસ્થેનિસ. ચલો પછી પ્રશ્ન નંબર 4. સામાન્ય રીતે જમીનમાં કેટલા મીટરની ઊંડાઈએ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધે છે? તો તે આપણો જવાબ આવશે 32. ચલો પ્રશ્ન નંબર 5. શિયાળ સ્તર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો શિયાળ સ્તર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મતલબ ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 6. પાણી કરતાં વરાળ કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? તો પાણી કરતાં જે વરાળ છે એ 1300 ગણી જગ્યા રોકે છે. ચાલો પ્રશ્ન નંબર 7. જો અંદમાનના દરિયામાં ઊંડે ભૂકંપ થાય તો ઉત્પન્ન થનાર સુનામીથી નીચેનામાંથી કયું શહેર સીધી અસર અનુભવશે? અહીંયા સુનામી છે, તસુનામી નથી, તો સાયલેન્ટ છે. મારા કલે જાઓ એટલે આને આપણે સુનામી બોલવાનું, તસુનામી નહીં બોલવાનું એકચ્યુઅલી. સમજ્યા? ઓકે. તો અહીંયા આપણો જવાબ હશે વિશાખાપટ્ટનમ. જે મેં પેપર અપલોડ કર્યું હતું એની અંદરથી બેઠો પ્રશ્ન પૂછે છે. જે નમૂનાનું પ્રશ્નપત્ર હતું એમાં આ પ્રશ્ન આવી ગયો છે. ચલો પ્રશ્ન નંબર 8. આરસ પહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો આ જે આરસ પહાણ છે એ કયા ખડકનું દ્રષ્ટાંત છે? તો જવાબ આવશે રૂપાંતરિત ખડકનું. રૂપાંતરિત. ચલો આગળ વધું તો પ્રશ્ન નંબર 9. સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો પાયરોમીટરનો ઉપયોગ થાય છે. કોનો? પાયરોમીટરનો ઉપયોગ થાય છે. ચલો પછી આગળ વધું તો તમને અહીંયા આપેલું છે 10 અને એની સામે કીધું છે હીરો. તો અહીંયા આપેલું છે 1 અને એની સામે તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનું છે. તો તે આપણો જવાબ હશે ટાલ્ક. ચલો પ્રશ્ન નંબર 11. વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? તો તે આપણો જવાબ આવશે નાઇટ્રોજન ચક્ર સાથે સંકળાયેલી ઘટના છે. ચલો પ્રશ્ન નંબર 12. મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? તો મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? તો 1979માં થઈ હતી. ચલો પ્રશ્ન નંબર 13. સમુદ્ર તળના ભૂપૃષ્ઠના ભૂમિ સ્વરૂપોને ક્રમાનુસાર ગોઠવવાના છે.
તો સમુદ્ર તળના ભૂપૃષ્ઠના ભૂમિ સ્વરૂપને ક્રમાનુસાર જો આપણે ગોઠવીએ તો તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. એટલે પહેલાં 3 નંબર એટલે ખંડીય સાદલી આવશે, પછી 1 નંબર એટલે ખંડીય ઢોળા આવશે, 2 નંબરમાં ગહન સમુદ્રના મેદાનો અને 4 નંબરમાં ગહન સમુદ્ર ખાઈઓ આવશે. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 14 છે, ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો દેહરાદૂનમાં આવેલી છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, ધોરણ 12ની અંદર પણ બેઠું પૂછાય છે, એટલે ધ્યાનમાં લેશો. ચલો આગળ વધીએ, પ્રશ્ન નંબર 15 ઉપર આગળ વધીશું. ચલો દેખાય છે ઓછું પણ હું પ્રશ્ન બોલી દઉં છું, તમે ધ્યાન રાખજો. ચલો પ્રશ્ન નંબર 15 છે, એમાં કીધું છે વિશ્વના સૌથી મોટા દેશના સ્થાનિક સમયમાં 12 કલાકનો તફાવત થવાથી તેઓ 11 સમયપટ્ટા નક્કી કરવામાં આવ્યા છે. શું તમે જાણો છો આ દેશ કયો છે? ના, હું તો નથી જાણતો. તમે શું કરવા મને પૂછો છો? કંઈ વાંધો નહીં, નથી જાણતા પણ હું તમને જણાવી દઉં છું. તો અહીંયા આપણો જવાબ આવે છે રશિયા. કયો દેશ છે? રશિયા નામનો દેશ છે. પ્રશ્ન લખવો હોય તો ફરી બોલી દઉં. વિશ્વના સૌથી મોટા દેશના સ્થાનિક સમયમાં 12 કલાકનો તફાવત થવાથી ત્યાં 11 સમયપટ્ટા નક્કી કરવામાં આવ્યા છે. શું તમે જાણો છો આ દેશ કયો છે? હા, હવે જાણું છું. બેને મને જવાબ કહી દીધો છે, તે રશિયા દેશ છે. રાઈટ, ઓકે. ચલો ત્યાંથી આગળ વધીએ. ચલો પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક તત્વ નથી? તો નીચેનામાંથી જે મેદાન છે એ સાંસ્કૃતિક તત્વ નથી. મેદાન. ચલો આગળ વધું છું વિભાગ બી ઉપર. વિભાગ બીની અંદર તમને ખબર છે આપણે એક વાક્યમાં ઉત્તર લખો એવા પ્રશ્નો પૂછાય છે, પ્રત્યેકનો તમને 1 ગુણ મળે છે. ચલો તો પ્રશ્ન નંબર 17, કઈ ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય મદદરૂપ થાય છે? કઈ એવી બાબતો છે ભૌગોલિક બાબતો જેને સમજવા માટે ગણિત મદદરૂપ થાય છે? તો હું બોલું છું, તમે સાંભળજો. એક છે ધરીભ્રમણ, બીજા નંબરે ગતિ, ધરીભ્રમણ ગતિ, પછી કક્ષા ભ્રમણ ગતિ, અક્ષાંશ, રેખાંશ અને પ્રમાણમાપ. આ જે છે તે ભૌગોલિક બાબતોને સમજવામાં ગણિત વિષય મદદરૂપ થાય છે. ચાલો પ્રશ્ન નંબર 18, સૂર્યકલંક એટલે શું? તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને સૂર્યકલંક કહે છે. કલર જાય તો પૈસા પાછા, એવી રીતે સૂર્યની સપાટી છે એના ઉપર જોવા મળતા જે કાળા ધાબા છે તેને સૂર્યકલંક કહે છે. ચલો પ્રશ્ન નંબર 19, ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? તો જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય. ભૂકંપનું કેન્દ્ર કોને કહેવાય? તો જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય તેને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર કહે છે. ચલો આગળ વધું એ પહેલાં જણાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ કે તમે ધોરણ 11 આર્ટ્સમાં છો અને તમારે હજુ જે બી વિષયનું પેપર તમારે બાકી છે તો મારી ચેનલની અંદર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જે પેપર લેવાઈ ગયા છે ધોરણ 11 આર્ટ્સના એના દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરેલા છે. તમે તમારે જે બી વિષય છે એને લગતું પેપર છે તો એના વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે જોઈ શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધોરણ 12ની અંદર પણ તમને મારી ચેનલ ખૂબ જ ઉપયોગી થશે, ખૂબ જ હેલ્પફુલ થશે, એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. ચલો આગળ વધવું છે તો હવે તમને અહીંયા એવું કીધું છે કે નીચે દર્શાવેલ ચાર્ટ પૂર્ણ કરી ફરીથી લખો. તો અહીંયા તમને ચાર્ટ આપેલો છે ને એમાં તમને પ્રસ્તર ખડકો વિશે આપેલું છે, એમાં તમને ઓપ્શન આપેલા છે અને અહીંયા તમારે ખાલી જગ્યાઓ લખવાની છે. તો અહીંયા પહેલા નંબરમાં આપણો જવાબ આવશે રેતીના, બીજા નંબરમાં જવાબ આવશે માટીના અને ત્રીજા નંબરમાં જવાબ આવશે કોગ્લોમરેટ. આ 3 જવાબ આવશે. પહેલા નંબરમાં રેતીના, બીજામાં માટીના, ત્રીજામાં કોગ્લોમરેટના. અને અહીંયા તો તમને આપેલું છે ચૂનાનું અને કાર્બન યુક્ત. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 21 છે, એમાં કીધું છે ફેરલનો નિયમ જણાવો. ફેરલનો નિયમ પૂછ્યો છે તો ફેરલનો નિયમ છે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ ખસેડાય છે. ઉત્તર ગોળાર્ધના જે પવનો છે જમણી બાજુ, દક્ષિણ ગોળાર્ધના જે પવનો છે ડાબી બાજુએ ખસેડાય છે. આવો એમનો નિયમ છે. ચાલો પ્રશ્ન નંબર 22માં તમને કીધું છે ઘનીભવનના સ્વરૂપો કયા કયા છે? તો બોલી દઉં છું. એક છે ઝાકળ, બીજું છે હિમ, ત્રીજું છે ધુમ્મસ
વાદળ અને વરસાદ, આ બધા ઘનીભવનના સ્વરૂપો છે. વાદળ, ઝાકળ, હિમ, ધુમ્મસ અને વરસાદ. ચાલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 23 છે. ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? તો ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? તો ગંગા નદી. ગંગા નદીને કૌંસમાં હુગલી નદી પણ લખી શકો. તો ગંગા નદીમાં કલકત્તા પાસે બંગાળની જે ખાડી છે, તો આ બંગાળની ખાડીની અંદર સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. ચલો પછી ત્યાંથી આગળ વધવું તો પ્રશ્ન નંબર 24 છે. 24માં તમને કીધું છે કે જો ગ્રીનિચ રેખાંશ ઉપર બપોરના 12 વાગ્યા હોય તો 15 ડિગ્રી પશ્ચિમ રેખાંશ વૃત્ત પર કેટલા વાગ્યા હશે? તો ત્યાં જવાબ આવશે બપોરનો 1 વાગ્યો હશે. રાતનો નહીં હો, બપોરનો 1 વાગ્યો હશે. ચલો અહીંયા આપણો વિભાગ બી સંપૂર્ણ પૂરો થાય છે. વિભાગ સીના ક્વેશ્ચન તમને અહીંયા આપેલા છે, જે તમે જોઈ શકો છો. કમ્પ્લીટ તમને આકૃતિ આપેલી છે સરસ મજાની, તેના વિશે તમારે લખવાનું છે. ચલો ત્યાંથી આગળ વધુ. વિભાગ ડી છે. વિભાગ ડીના અહીંયા તમને પ્રશ્નો આપેલા છે, થોડા ચેકઆઉટ કરી લેજો. જો તમારે હજુ પેપર આપવાનું બાકી હોય તો અહીંયા તમારે વિભાગ ડીના પ્રશ્નો આપેલા છે. ચલો ત્યાંથી આગળ જાઉં તો અહીંયા તમને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો આપેલા છે, જેની અંદર તમને 4 પ્રશ્નો પૂછેલા છે. તમારે અહીંયા ફકરો જોઈ અને એના જવાબો તમારે લખવાના છે. રાઈટ. ચલો વિડીયોને આટલા સુધી રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.